કાશ્મીરી આતંકી હુમલામાં શહીદોને નક્ષત્ર નબુલા સોસાયટીના સર્વ સમાજના 500થી વધુ રહીશો એકસાથે પાઠવી શ્રદ્ધાંજલિ। જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે ગત 22 એપ્રિલના રોજ આતંકીઓ દ્વારા ગોળીબાર કરી 26 હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી। આતંકવાદીના ઘટનાને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે શહીદ થયેલા તમામ હિન્દુઓને લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ નક્ષત્ર નબુલાલ સોસાયટી દ્વારા વિશેષ શહીદ થયેલા હિન્દુઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સોસાયટીના હોદ્દેદારો અને સર્વ સમાજના 500થી વધુ રહીશો દ્વારા એકત્ર થઈ આતંકી ઘટનાનો વિરોધ કર્યો હતો અને મોતને ભેટનાર શહીદો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈ મોટા વડીલો સૌ કોઈ જોડાયા હતા, જેમાં સ્થાનિક વિસ્તારના કોર્પોરેટર કુણાલ સેલર, પૂર્વ કોર્પોરેટર અને ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ જોડાયા હતા। આ તમામ મહાનુભાવોએ સોસાયટીના સૌ રહીશોને આતંકવાદ સામે લડવા અને રાષ્ટ્રપ્રેમ અંગે જુસ્સો વધાર્યો હતો। જય શ્રી રામ। આજે નક્ષત્ર નેબ્યુલામાં 29/4/2025ના રોજ પહલગામ આતંકવાદી હુમલામાં જે આપણા 26 શહીદોને એ પાછળ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલો હતો। તો નક્ષત્ર નેબ્યુલામાંથી કમસે કમ 500થી 700 માણસ ઉપસ્થિત રહેલા હતા અને બહુ સારો પ્રોગ્રામ કર્યો અને આમાં નક્ષત્ર નેબ્યુલાના આમંત્રણને માન આપી અને અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીઓ પધારેલા હતા, એક્સ કોર્પોરેટર શ્રી પધારેલા હતા, તેમજ અન્ય સમાજના આગેવાનો પણ પધારેલા હતા। વિશ્વ હિન્દુ પરિષદમાંથી શ્રી વિશાલભાઈ જાવિયા પણ પધારેલા હતા। એમને પણ સારો એવી બાઇટ આપી ગઈ છે અને આજે અમારો પ્રોગ્રામ બહુ સરસ રીતે થઈ ગયેલો છે। આજે પરશુરામ જયંતિ નિમિત્તે અમે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સમસ્ત નક્ષત્ર નેબ્યુલાએ ગોઠવેલો હતો। આજે અમારો કાર્યક્રમ સમાપ્ત થયો। જય શ્રી રામ।